જય માતાજી મિત્રો, જો અહીંયા હે ને લાઈટ દેખાય નહીં આપણે શક્તિનગર રામદેવ પીરનું મંદિર અને ટાઈમ 4 જેવું થયું ને આપણે કોઈ પ્લાનિંગ નહોતું પણ એક હિંમતનગર થોડું કામ આવી ગયું એટલે જવાનું થઈ ગયું છે વિપરાય હિંમતનગર બાજુ એટલે લાવ વ્લોગ શૂટ કરી નાખી વ્લોગ શૂટ કરેલો હોય છે મૂકવા થાય છે યુટ્યુબમાં એના માટે એકાદો બ્લોગ શૂટ કરીને હિંમતનગરની જર્ની બતાવીને ક્યાંક જો જઈશું તો તમને જોવા જશે બ્લોગમાં બન્યા રહેજો છેલ્લે લગી આપણે ક્યાંક એવું જોવાલાયક સ્થળ આવશે તો અહીંયા તમને બતાવશું ને લઈ જઈશું મોજે મસ્તરામાં જો ચા પાણી પીવા ઊભા રહી ગયા હતા ચા પાણી પી લીધા છે નોન સ્ટોપ અમદાવાદ સિટી નથી લેવું આપણે આમલી બોપલ થઈ સીધું વહી જવું છે ગાંધીનગર થઈને હિંમતનગર કારણ કે લગભગ કિલોડા પાસે કંઈક સાબરમતી રિવરનું ઓલું કંઈક બ્રિજનું કામ ચાલુ છે એટલે આપણે ગાંધીનગર હુંરું નીકળવાનું છે તો હવે બહુ જાજુ સેટું નથી રહ્યું અમદાવાદ જો આપણે બોર્ડ બહુ ચમકાય એટલે દેખાય છે નહીં સારોડી પહોંચી ગયા છે અને હા એટલે અહીંયા બોર્ડ છે સાણંદ હવે 15 કિલોમીટર રહ્યું પણ આપણે સાણંદ લેવાનું નથી સાણંદથી પહેલાં હું તમને રસ્તો બતાવીશ ત્યાંથી છે ને ખાલી સાઈડ વહી જવાનું એટલે સીધો રિંગ રોડ ભટકે જાય ક્યાંય એટલે ક્યાંય ટ્રાફિક તમને નડે જ નહીં એટલે તમારે ક્યારેક આવવું હોય ને તો કામ આવે હું તમને રૂટ બતાવી દઈશ ને આપણે સાણંદ ટોલ છે સાણંદ ટોલ ક્રોસ કરો ને તમે એટલે વિડીયો બહુ લાંબો થાય પણ તમને વરવાનું નહીં દેખાડું જસ્ટ અહીંથી છે ને કેટલું થતું હશે ખબર છે આમાં કિલોમીટર જોઈ લઈ 167 થયા છે બરાબર દેખાડું તમને જો 69 થયા અને આ કટ આવી જાય સાણંદ આગળ રહી ગયું અને આ કટથી આપણે છે ને વરી જવાનું બરાબર આ કટથી વરો ને એટલે સીધું ઘુમાથી બોપલથી સીધું પાછું ખાલી સાઈડ વરી જાવ ને એટલે સીધો રિંગ રોડ આવી જાય છે વૈષ્ણોદેવી સર્કલ બરાબર આવી ગયું આપણે બોપલ સિટી બોપલથી આગળ આડો બ્રિજ ભટકાય ત્યાં વરી જાય એટલે સીધો ગાંધીનગર વાળો આવી જાય છે રિંગ રોડ આવી ગયો સીધો રિંગ રોડ આવી ગયો આપણો રિંગ રોડ ચડી ગયા ગાંધીનગર તો ગ્રીન સિટી વૈષ્ણોદેવીથી વરી ગયા સીધા ગાંધીનગરમાં ગાંધીનગર હુંરા નીકળી જવાનું હોય કારણ કે ઓલીબાદ સાબરમતી પુલનું કંઈક કામ ચાલુ એટલે આ રૂટ લઈ લીધો છે રોડ એકવાર જોવો રોડ છે આવા હોવા જોઈએ જુઓ પણ કારણ કે અહીંયા તો નેતાઓ વધારે એટલે અહીંયા તો હોય જ આપણે જ રોદા ખાવાના છે ગાંધીનગરનું જો મોસ્ટ ફેવરિટ લોકેશન આ રહ્યું અહીંયા આ લોકેશન આવે એટલે ખબર પડી જાય ગાંધીનગર છે આપણે અહીંયા પહોંચી ગયા સર્કલથી રાઈટ લઈ લઈશું આપણે ગાંધીનગરથી આપણે હિંમતનગર વાળો લઈ લીધો શામળાજી વાળો સીધો રોડ રહ્યો ને આપણે શામળાજી થઈ અને સીધું રતનપર બોર્ડર થઈને રાજસ્થાન જઈએ કે અહીંયા જવું હોય ને આપણે સીધું ટાઈમ લેપ્સ આપણે બનાવ્યું તો ટાઈમ લેપ્સ કેવું લાગ્યું ને ખાસ કમેન્ટ કરજો તો આપણે મજા આવી હોય ને તો આપણે આગળના વિડીયોમાં પણ ટાઈમ લેપ્સ આવું ગોઠવતા રહીશું ફાઇનલી હિંમતનગર આવી ગયું છે હાર્ટ ઓફ સાબરકાંઠા કે ને હિંમતનગર જીજે 9 પહોંચી ગયા આપણે બ્રિજ નીચેથી હવે હે ને મારો તો લે થોડો હાલો ભાઈ અમાર નવગણ ભાઈ જય માતાજી કઈ કે હાલ બ્લોગ માં તો હાલ સપોર્ટ કરજો સંજુ ઠાકોર ને બધાય બરોબર એની ચેનલ છે સંજુ ઠાકોર બ્લોગ YouTube માં એમાં પણ થોડુંક ધ્યાન દેજો ભાઈ નવગણે કીધું છે થોડો સપોર્ટ કરતા રહીજો બરાબર હિંમતનગર માં આવવાનું હતું આપણે પહોંચી ગયા છીએ નવ છે ને આટો મારવા જઈએ આટો બાટો મારીને આવી નગરનું બસ સ્ટેન્ડ હાલતા પહોંચી ગયા બસ સ્ટેન્ડ બાજુ 10 વાગ્યા સુધી આપણે રોકાવાનું એટલે કે બસ સ્ટેન્ડ બાજુ આટો મારી સારો નાસ્તો બાસ્તો જડી જાય બ્લોગને છે ને પૂરો કરી દઈએ આપણે બીજો બ્લોગ રહ્યો ને બીજો અલગ બનાવશું આ બ્લોગ લાંબો થઈ ગયો એટલે નવો બ્લોગ જોઈજો આ બ્લોગને પૂરો કરી